9 વર્ષ 18 ગણિત પ્રકરણ 7 ત્રિકોણ એમાં 7.4 ત્રિકોણના કેટલા ગુણધર્મો. કેવા ટાઈમે બોલે છે એ બોલ્યા પછી તરત બંધ કરી દેવું પડે છે. મફત આવે છે. તો ધોરણ 9 માં પ્રકરણ 7 ત્રિકોણ એમાં 7.4 ત્રિકોણના કેટલાક ગુણધર્મો. આપણે ત્રિકોણના ગુણધર્મો આગળ ભણ્યા એ કયા કયા ભણ્યા હતા બોલ? અરે ભાઈ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. આ એક ગુણધર્મ. એટલે એને કયો ગુણધર્મ કહેવાતો હતો ભાઈ? ત્રિકોણનો સવરાડાનો ગુણધર્મ. બરાબર ને? હે, ત્રિકોણનો સવરાડાનો ગુણધર્મ. સરવાડાનો સવરાડા નહીં અલી જો બરાબર સવરાડા છે. તો ત્રિકોણનો સરવાળાનો ગુણધર્મ એ આપણે આગળ જોયો હતો. બરાબર. બીજો કયો ગુણધર્મ ત્રિકોણનો આપણે જોયો તો ભાઈ? હે, કે જો કોઈ ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ તેના બંને અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. આ બે ગુણધર્મો આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છે. બરાબર. તો હવે એના અને એના પરથી બીજા ગુણધર્મો આપણે જોઈએ. બરાબર. કે તારા ગુણધર્મો કયા કયા? તો વાંદરા વેળા કરવાના, તોફાન કરવાનું, પંચાત કરવાની. તો ત્રિકોણના એ બે ગુણધર્મો નો ઉપયોગ કરવાનો અને એના પછીના બીજા ગુણધર્મો આપણે જોઈશું. ઉપરના વિભાગમાં તમે ત્રિકોણની એકરૂપતાની બે શરતો. હવે અહીંયા આગળ આપણને આપણે તો એવું માનતા હતા કે ત્રિકોણના એકરૂપતાની આપણે 3 શરતો શીખ્યા. બાખુબા, ખુબાખુ અને ખુખુબા. પણ આ કહે છે તમે બે શરતોનો જ અભ્યાસ કર્યો એટલે જે ખુખુબા અને ખુબાખુ છે એ બંનેને એક ગણી હશે આ લોકોએ. એવું માની શકાય? બરાબર. ચાલો, નંબર 2. હવે જેની બે બાજુ સમાન હોય, જેની બે બાજુ સમાન હોય એટલે બાબા, એવા ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે આપણે આ પરિણામોનો ઉપયોગ કરીએ. હવે આ કામ કરવા માટે આપણે અહીંયા આગળ બીજા જ મુદ્દામાં નંબર A કહીએ, નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો. એના કરતા અહીંયા 3 જ રાખીએ અને પછી A કરીએ. બરાબર. પ્રવૃત્તિમાં તો કે છે જેની બે બાજુ સમાન હોય એવા ત્રિકોણની રચના કરો. હવે હર્ષદભાઈ અને અંજનાબેન ની રચના બરાબર છે, પણ હવે ત્રિકોણની રચના એટલે ત્રિકોણમાં બીજું કોણ સેટ થાય તો એની રચના કેવી રીતે કરવાની? તો અહીંયા ત્રિકોણની રચના કરો એટલે શું કરવાનું ભાઈ? શું કરવાનું? ત્રિકોણ દોરો. હા, ત્રિકોણ દોરો. બરાબર. તો હવે અહીં આગળ તમે આકૃતિ 7.24 તમારી જુઓ. તમારી બુકમાં 7.24 નંબરની આકૃતિ જુઓ. એમાં બે બાજુઓ સરખી છે, AB અને AC. કેટલી છે? 3.5 સેન્ટીમીટર. બરાબર. તો ધારો કે સમાન લંબાઈ 3.5 સેન્ટીમીટર છે અને ત્રીજી બાજુ જે છે એ 5 સેન્ટીમીટર છે. એટલે ત્રીજી બાજુ કઈ છે? 5 સેન્ટીમીટર. બરાબર. આવી રચનાઓ તમે અગાઉના ધોરણમાં કરી છે. ગુરુજી સવારે ચાની જોડે નાસ્તો કર્યો તો કે નહીં એ અમને યાદ નથી. તમે અગાઉના ધોરણનું પૂછો. કંકોડામાંથી યાદ હોય?
અમે અગાઉના ધોરણમાં શું કર્યું છે અમને ખબર, બરાબર. આવું બધું રચના બચના અમે કશું કરી જ નથી. અમે તો અગાઉના ધોરણોમાં શું કર્યું તો કે ધમાલ મસ્તી કરી. અમે અગાઉના ધોરણમાં શું કર્યું તો કે પંચાયત કરી. અગાઉના ધોરણમાં શું કર્યું તો કે અમે કકડાટ કર્યો, બરાબર. આવું બધી રચના બચના અમે કરે. અમે તો જે રચના થયેલી હોય ને એને તોડી નાખી, ધ્વંસ કરી નાખી. જે સિસ્ટમ બનાવી હતી એ સિસ્ટમનો નાશ કરી નાખ્યો, બરાબર. અમે તો એવું કરવા વાળા માણસ છે, વિનાશક લોકો છે, બરાબર. પણ હવે એ લોકો કહે છે કે તમે કરી હશે તો માની લો ને, એમાં તમારા બાપનું શું જાય? જાય છે કશું? તમે કશું કર્યું હશે તો ને, આમ એકાદ લીટો બીટો માર્યો હશે ત્યારે જ એમણે કીધું ને રચના કરી એમ. તો ભણવામાં કઈક આવતું હશે, આવતું હતું કઈક? કોને ખબર હે? આપણે તો પેલી ગોપીની પાછળ પાછળ બેસતા હતા. હા, કઈ ગોપી હવે જોજે. આવા ત્રિકોણને શું કહેવાય તમને યાદ છે? જેની બે બાજુ સરખી હોય એવા ત્રિકોણને શું કહેવાતું હતું બોલ? હા, તો એવું કે છે કે આ F જે છે, જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ, આઇસોસ્કેલ્સ ટ્રાયેંગલ. ઉપર જઈને માલા દીદીને જમા કરાવી આવો. તો આ શું થયું? સમદ્વિબાજુ ત્રિકોણની શું થઈ? વ્યાખ્યા. એટલે કોઈની પણ આપણે વ્યાખ્યા કરીએ છીએ તો એ શેના આધારે કરીએ છીએ ભાઈ? વર્ગીકરણ. કોઈની પણ આપણે વ્યાખ્યા કરીએ છીએ તો શેના આધારે કરીએ છીએ? એના લક્ષણના આધારે. શેના આધારે? એના લક્ષણ. અને લક્ષણ એને ગણિત વિજ્ઞાનમાં ગુણધર્મ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા તમને ગણિત અને વિજ્ઞાન બધું ભેગું, કોને કોની જોડે કનેક્શન છે એ તમને ખ્યાલ આવે, બરાબર. ચલો, ત્યાર પછી ABCDEF પછી G. આકૃતિ 7.24 માં AB બરાબર AC છે. AB બરાબર AC છે. આથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. G પછી H. તો હવે તમે આ બાજુઓ તો જોઈ લીધી, તો હવે તમે ખૂણો B અને C માપો. ખૂણો B અને C માપો. તમે શું અવલોકન કર્યું? તો પેલો કાટખૂણો હોય ને, કાટખૂણો કહેવાય, કોણ માપક કહેવાય? પેલું આમ અડધું ચકેડું હોય તમારે કંપાસમાં. હા, તો આ માપવાનું કેવી રીતે? તો કે કોણ માપકથી. તો કોણ માપક અહીં મૂકવાનું, આમ સીધી લીટી આ 90 ની આવે એવી રીતે, અને પછી જોવાનું કે આ ખૂણો કેટલાનો થયો અહીંથી આ, પછી એવી રીતે અહીંથી આ કેટલાનો થયો, બરાબર. એ માપવાનું. તો તમને શું દેખાશે? તો કે જુદા જુદા માપ વાળા, તો આ અવલોકનથી તમને એવું જણાવવામાં આવશે, બરાબર. આ જે તમારો ગુણધર્મ જે છે એ, બરાબર. હવે અહીંયા જે આ જુદા જુદા માપ વાળા બીજા સમદ્વિબાજુ ત્રિકોણો લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ લીટીને છે ને હું અહીંયા આગળ મૂકી દઉં છું. અહીંયા જે આપણે અવલોકન કર્યું, આ અવલોકન કર્યું, એ અવલોકન પરથી તમને શું દેખાશે? તો કે ત્રિકોણમાં સમાન બાજુઓ જે છે, એટલે આ AB અને AC સમાન બાજુઓની સામેના ખૂણા, સમાન બાજુઓની
સામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. આ બાજુ એની સામેનો ખૂણો, આ બાજુ અને એની સામેનો ખૂણો એટલે ખૂણો બી અને સી, આ બંને એ કેવા છે? સમાન ખૂણા છે. અને ત્યાર પછી એચ આઈ આને કહું છું અને આને હું જે કહીશ. હવે તમે જુદા જુદા માપવાળી બાજુઓ વાળા સમદ્વી બાજુ ત્રિકોણ લઈને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પછી જે પછી કે આ ખૂબ જ અગત્યનું અને કોઈ પણ સમદ્વી બાજુ ત્રિકોણ માટે ખરેખર સત્ય હોય એવું આ પરિણામ છે. બરાબર? અને તેને આ પરિણામને એટલે કયું પરિણામ? તો કે દરેક ત્રિકોણમાં સમાન, એટલે આપણે અહીંયાથી લેવાનું. દરેક ત્રિકોણ એટલે કયો? તો કે સમદ્વિભુજ, એટલે સમદ્વિભુજ કે સમદ્વી બાજુ ત્રિકોણમાં બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. એટલે ખૂણાના માપ સમાન હોય છે. એ હવે આપણે સાબિત કરવાનું છે અને જેને આપણે પ્રમેય 7.2 કહીશું. બરાબર? આપણો ગુણધર્મ કયો આવ્યો? તો ગુણધર્મ આપણો આ આવ્યો. અહીંયા ગુણધર્મ નંબર 3 કહીશું. ના, બરાબર? તો ગુણધર્મ કયો આવશે? તો સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણા, બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો, બરાબર? બે સમાન બાજુની સામેના ખૂણા એ સમાન હોય છે. આવું આપણે હવે સાબિત કરવાનું છે. આ પરિણામ સત્ય છે પણ હવે આપણે એને સાબિત કરવાનું છે. અત્યાર સુધી કોકે તમને એમ કીધું હોય કે ભાઈ પૂર્વ સૂર્યમાં ઉગે છે, બરાબર ને? સૂર્ય પૂર્વમાં ઉગે છે. હા, તો એ જ કીધું ને, પૂર્વ સૂર્યમાં ઉગે છે એમ. પૂર્વમાં સૂર્ય ઉગે છે. હા, પૂર્વમાં સૂર્ય ઉગે છે, બરાબર? પણ તમે કોઈ દાડ જોયું? તમે કોઈ દાડ જોયું? તો હવે તમે એને સાબિત કરો કે સૂર્ય જે દિશામાં ઉગે છે, ઉગમણી દિશાને પૂર્વ કહેવાય અને આથમણી દિશાને પશ્ચિમ કહેવાય. બરાબર? તો હવાર ઉઠીને જોવાનું, ધાબે ચડીને, કે મારો બેટો કઈ બાજુથી, આપણો બેટો ના કે આપણો દાદો કહેવાય, કે મારો દાદો કઈ બાજુથી ઉગે છે? હે? તો જોવાનું પૂર્વ દિશા એટલે એ જે બાજુથી આમ ઊંચો થાય ને, આમ પહેલા તો આ બાજુથી ઊંચો થાય, પછી આમ ગોળ ફરીને આ બાજુ જઈને નીચે તો પડી જાય. બરાબર? તો એ નીચે પડ્યા પછી કઈ જતો હશે? આ સમક્ષિતિજ ધરીમાં તમને ઉપર આવતો દેખાયો, અહીંથી નીચે જતો દેખાયો, નીચે ગયા પછી એ કઈ જાય છે? હા, પૃથ્વીના બીજા ભાગમાં. પણ એ ધરી કઈ કહેવાશે? ભૂગોળમાં આવે વિષુવવૃત્તીય ધરી, મધ્ય બિંદુ આવે. હા. તો હવે આપણે સાબિત કરવાનું કે તમે જે કીધું એ સાચું કીધું. તમે જે કીધું એ સાચું કીધું. બરાબર? તો પ્રમેય હવે જો તમને વાંધો ના હોય તો તમે મારી સાથે, હું બોલું મારી પાછળ બોલજો. બરાબર? પ્રમેય 7.2. પ્રમેય 7.2 વિધાન. વિધાન. પ્રમેય 7.2. પ્રમેય 7.2 વિધાન. વિધાન. સમદ્વી બાજુ સમદ્વી બાજુ ત્રિકોણની ત્રિકોણની બે સમાન બાજુઓની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સામેના ખૂણાઓ સમાન હોય છે. સમાન હોય છે.
સાબિતી. સાબિતી. નંબર 1. નંબર 1. આપેલ આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ABC માં AB બરાબર AC છે AB બરાબર AC છે અને અને આપણે આપણે ખૂણો B બરાબર ખૂણો C ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે. હવે અહીંયા જે સાબિતીમાં પહેલી લીટી છે એને હું પક્ષ કહીશ. આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે એને હું પક્ષ કહીશ અને એના પછી જે છે એને હું સાધ્ય કહીશ કે ખૂણો B બરાબર ખૂણો C આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે એને પ્રમેયની રીતે જોઈએ છે. બરાબર. તો ફરીથી આપણે આ પ્રમેયને બોલીશું મારી પાછળ જ. પ્રમેય 7.2 પ્રમેય 7.2 વિધાન સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. પક્ષ આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. સાધ્ય આપણે ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનું છે. સાબિતી. નંબર 1. ખૂણા A નો દ્વિભાજક દોરો. નંબર 2. ધારો કે તે BC ને D બિંદુમાં છેદે છે. નંબર 3. ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં AB બરાબર AC જે પક્ષમાં આપેલું છે. માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના દ્વારા સાબિત થાય છે. કેમ રચના દ્વારા? કારણ કે ખૂણા A નો દ્વિભાજક હોય એ ત્રિકોણના બે સરખા ભાગ કરે એટલા માટે આ બંને ત્રિકોણ સરખા છે, દ્વિભાજક છે એટલા માટે. બરાબર. તો એના પરથી માટે AD બરાબર AD એ બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ છે. માટે એવું કહી શકાય બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. નંબર 4. આથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ હોવાથી ખૂણો ABD બરાબર ખૂણો ACD થાય. માટે ખૂણો B બરાબર ખૂણો C સાબિત થાય છે. બરાબર. તો આ રીતે આપણે બે સરખા બાજુઓ વાળો એક ત્રિકોણ આપણને આપેલો છે. એમાં આપણે આની અંદર રચના શું કરી? અહીંયા કીધું ને રચના કરી. તો એ રચના શું કરી? રચનામાં આપણે ખાલી એટલું જ કર્યું કે ખૂણા A નો દ્વિભાજક દોર્યો. બરાબર. એ ખૂણા A ના દ્વિભાજકથી તમને બે સરખા ત્રિકોણ મળ્યા અને દ્વિભાજકથી તમને બંને કાટકોણ ત્રિકોણ મળ્યા. બરાબર. હવે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો જે તમારો છે આ 90 નો છે, તો એવી રીતે આ પણ 90 નો થઈ જશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો, તો બાજુની સામેના બંને ખૂણા કેવા છે? સમાન. બાજુની સામેના ખૂણા સમાન છે. પછી બે બાજુઓની અંતર્ગત ખૂણો એ પણ અડધો અડધો એટલે સરખો જ હોય. આ જે ખૂણો ઉપર એ ખૂણો છે એ પણ સરખો હોય. બરાબર. હવે આ ખૂણો સરખો, આ ખૂણો સરખો, આ બાજુ સરખી અને આ એડી લંબ છે એ તો સરખી જ છે. બરાબર. તો આટલું બધું સરખું હોય તો આ બી ને હું વાંધો આવે? એ હરખો થઈ જ જાય બિચારો. થઈ જાય ને કે ના થઈ જાય? થઈ જાય. બરાબર. તમે આમથી આમ જુઓ તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બરાબર. એ બધી રીતે તમે જુઓ તો પણ તમને આ બી અને સી સરખા થશે. બરાબર. પણ આ એકરૂપ ત્રિકોણના એકરૂપ ખૂણાઓ એને આપણે અંગ્રેજીમાં શું કહેતા હતા ભાઈ? અનુરૂપ અંગો. અંગોમાં કોઈ પણ આવે ને, સીપીસીડી. બરાબર. તો યાદ રાખવાનું. બરાબર. હા, ચલો હવે આ જે પ્રમેય આપણે 7.2 જે સાબિત કર્યો એનું પ્રતીપ, પ્રતીપ એટલે એનો પ્રતિપ્રમેય, એનો પ્રતિપ્રમેય એટલે આનાથી ઊંધું એ પણ સાચું છે. અને તે પ્રતિપ્રમેય હવે નીચે પ્રમાણે છે. બરાબર. તો આપણો હવે પછીનો 1 2 3 ની અંદર આટલું બધું આવ્યું. HIJK. હવે નંબર 4, આ પ્રતિપ્રમેય એટલે નંબર 4. બરાબર. તો એની અંદર જો કોઈ ત્રિકોણના, હજી નથી, જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય. હા, હવે ઊંધું આ જે શબ્દો છે એને ફેરવવાના. ખૂણાઓ સમાન હોય તો આપણે શું નિર્ણય કરી શકીએ કે ખૂણાઓની સામેની બાજુઓ પણ સમાન હોય. જો બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો જો સમાન હોય તો એ જ ખૂણાની સામેની બાજુ સમાન હોય કે નહીં? તો જ બે જણા સંગત કહેવાય ને, એકરૂપ કહેવાય ને. બરાબર. તો હવે ઊંધું સાબિત કરવાનું છે. બરાબર. તો એ હવે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, એટલે ચોથામાં પ્રવૃત્તિ કરીએ છીએ. બરાબર. તો કોઈ પણ લંબાઈની બાજુ બીસી ધરાવતા, કોઈ પણ લંબાઈ, લંબાઈ ગમે તે હોય, આપણે નહીં જોવાનું, બીસી ધરાવતા તથા ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 50 ડિગ્રી, એટલે બી અને સી બે ખૂણા 50-50 ડિગ્રીના સરખા એવા ત્રિકોણ એબીસી ની રચના કરો. નંબર ડી. હવે એમાં ખૂણા એ નો બીસી ને ડી માં છેદતો દ્વિભાજક દોરો. તો હવે આ જે તમે અત્યારે જે ગુણધર્મ જે જોઈ રહ્યા છો એની અંદર રચનાની અંદર તમારે શું કરવાનું છે? તો ભાઈ ભાગ પાડતા શીખવાનું છે. દ્વિભાજક વચ્ચેથી જ કાપી નાખવાનું. બરાબર. હવે આના હું આમ વચ્ચેથી અહીંયાથી આમ ટુકડા કરી નાખું આમ મસ્ત. બરાબર. તો એવું થશે કે એનો આ બાજુનો અંગ જાડો રહેશે ને આ બાજુનો અંગ પાતળો રહેશે. હવે આને આમ કમર ઉપર હાથ રાખતો, એક મિનિટ, આમ અહીંયા હાથ મૂકી દે. બરાબર. તો હવે તમે સીધી ટટ્ટાર દે. ટટ્ટાર આમ, આ લાઈન સીધી થવી જોઈએ આમ. બરાબર. હવે તમને આ એક ત્રિકોણ દેખાય છે? અહીંથી આમ આમ દોરીએ તો આ ત્રિકોણ દેખાય છે? બરાબર. હવે આ ત્રિકોણને અહીંયા ચેનમાંથી હું કાપી નાખું છું. અડધો થઈ ગયો દ્વિભાજક. એટલે મેં આ ખૂણા એ નો દ્વિભાજક દોર્યો. દ્વિભાજક થી મને કાટકોણ ત્રિકોણ વાળા બે ત્રિકોણો મળ્યા. બરાબર. એમાં આ ખૂણો ને આ ખૂણો બંને સરખા છે 50-50 ના. આ બે ખૂણા સરખા છે તો ખૂણાની સામેની બાજુ એટલે આ
તો એ સરખી થાય. આ ખૂણાની સામેની બાજુ એટલે આ, એ સરખી થાય. અને આ ખૂણો દ્વિભાજક છે, એની સામેની બાજુ એટલે આ. તો ખૂણાની સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ અને ખૂણાની સામેની બાજુ, તો આ તમને ક્લિયર થઈ જાય. બરાબર. તો દ્વિભાજકની રચનાથી એટલે ભાગ પાડતા શીખવાનું છે. એટલે એમાં દરેક જગ્યાએ પછી ભાગ નહીં પાડવાનો. ઘેર જઈને પપ્પાને કહેવાનું, "આ મારા ભાગ કરતો હતો હેડો, મને મારો ભાગ આલતો નહીં તો આવી બસ આમ તેમ કેસ કરીશ તમારી, વકીલ અમારી પાસે છે." આ ત્રિકોણને કાગળના ટુકડા પરથી કાપો. જો ભાઈ મેં ખાલી ભાગ કરવાનું કીધું તું, આ લોકોએ કીધું કે હવે એને કાપો, તો કાતર લાવો ને તો કટર બટર લાવો હેડો. હવે એને કાપો, મેં નહીં કીધું. આ જો હવે તમને એક્ઝેક્ટ ત્રિકોણ દેખાશે. જો બરાબર, આ ત્રિકોણ હવે તમને એક્ઝેક્ટ દેખાશે. તો હવે કાપો. પછી કે કાપ્યા પછી શું કરો, તો કે એડી પરથી એવી રીતે વાળો કે જેથી શિરોબિંદુ સી અને શિરોબિંદુ બી એકબીજા પર સંપાદિત થાય. અહીંથી કાપી અને આને આમ ગોળ ફેરવીને અહીંયા મૂકી દેવાનું, એટલે બી અને સી બંને એક જ ખૂણા પર આવી જાય, એક જ જગ્યાએ, ઉપર નીચે. એટલે ઉપર નીચે આવે એટલે શું થાય ભાઈ? ઉપર નીચે આવે એટલે શું થાય? બંધ બેસતી પાઘડી. શું થાય? બંધ બેસતી પાઘડી. અને એકવાર બંધ બેસતી પાઘડી જે પહેરી લે ને, એટલે પછી આપણે એવું કહી શકાય કે આપણે બે એકરૂપ છે. કેવા છે? એકે એંગલ થી દેખાય છે. હું કેટલો રૂપાળો અને આ કેટલી કાળી. હું એકદમ પાતળો ને સ્લીમ અને આ કેટલી જાડી. મારી બે આંખો સરસ અને એ મારી બેટી કાણી. હવે ક્યાં સંગતતા આવે? તોય એકરૂપતા છે. કારણ બંધ બેસતી પાઘડી. બરાબર. ચલો, ઈ એફ. હવે જી. તો તમે બાજુઓ AB અને AC માટે શું કહેશો? આ ખૂણા સંપાતી થઈ ગયા. હવે આ સી ખૂણો આની ઉપર સંપાતી આવ્યો, તો આ AB અને AC એ બંને એકબીજા પર સંપાતી થઈ જશે કે નહીં? એની ઉપર જ ગોઠવાઈ જશે ને. તો એ બંને કેવી કહેવાય? બંધ બેસતી પાઘડી. તો હરખી જ કહેવાય ને, સમાન કહેવાય. બરાબર. તો જુઓ, AC અને AB સંપૂર્ણપણે એકબીજા પર બંધ બેસે છે. હું નહીં કહેતો બંધ બેસતી પાઘડી, મારું નામ નથી દેવાનું, અંદર કીધું બંધ બેસે છે. બરાબર. તો એના પરથી તમે એવું કહી શકો કે AC બરાબર AB. એટલે બે ખૂણા સરખા હતા તો એના પરથી એની સામેની બાજુઓ સરખી થઈ. આવું પ્રવૃત્તિ દ્વારા કાપીને ભાગ પાડીને આપણે સાબિત કર્યું, એટલે સમજ્યા. હજી આપણે સમજ્યા. બરાબર. F પછી આ G. હવે આ G પછી હું અહીંયા આગળ આવી જાઉં છું. G પછી H. દરેક વખતે તમે જોઈ શકશો કે સમાન, એટલે આના પરથી આપણે અવલોકન શું આવે છે? તો કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય, જે આપણે ગુણધર્મ લેવાનો છે એ. બરાબર. એના પછી I. હવે વધુ કેટલાક ત્રિકોણો લઈને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ દરેક વખતે આ લીટીને હું નીચે મૂકીશ, ભલે ઉપર આપેલી છે. પૂછ કેમ? હું ડોટ ડાયો છું એટલે મને આવી રીતે સમજણ પડે છે. અને એ જ સરસ છે. હું અહીંયા સુધી આવ્યો, AC બરાબર AB, તો એ જે સંકેતમાં છે એને શબ્દોમાં મને સમજણ તો પડવી પડે ને. પછી હું એકવાર મને સમજણ પડ્યા પછી હું પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકું. હે, એકવાર મને દાખલો આવડે પછી હું એનો એ દાખલો ફરી વખત ગણી શકું ને. મને દાખલો જ ના આવડતો હોય તો હું પુનરાવર્તન કરી શકું? ના કરી. બરાબર. તો હવે આપણે
7.3 પ્રમેય જે છે એ આપણે કરીએ છીએ, બરાબર. હવે આ 7.3 પ્રમેય એમાં આપણો જે પહેલું સ્ટેટમેન્ટ છે એને આપણે વિધાન કહીશું. તો હમણાં હું કારણ કે આપણે આને થોડુંક સેટઅપ કરવાનું છે, આપણે આપણી જાતે બનાવીને લખવાનું છે. હે इसके अंदर है 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 મને ખબર હે તો હવે રેડી છે. તો પછી મારી પાછળ બોલો. પ્રમેય 7.3 પ્રમેય 7.3 વિધાન ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો C આપેલ છે. સાધ્ય AB બરાબર AC સાબિત કરવાનું છે. આકૃતિ સાબિતી નંબર 1 ત્રિકોણ ABC ના ખૂણા A નો દ્વિભાજક દોરો. નંબર 2 જે BC ને D માં છેદે એના દ્વારા બનતા બે ત્રિકોણો. નંબર 3 ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં ખૂણો ABD બરાબર ખૂણો ACD પક્ષમાં આપેલું છે. B ખૂણો BAD બરાબર ખૂણો CAD દ્વિભાજકની રચના પ્રમાણે જોઈ શકાય છે. C માટે AD બરાબર AD બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તો ખૂણો બાજુ એ શરત પ્રમાણે નંબર 4 એકરૂપતાની ખુખુબા શરત મુજબ ત્રિકોણ ABD ને એકરૂપ ત્રિકોણ CAD થાય. નંબર 5 માટે AB બરાબર AC કહી શકાય. બરાબર. તો આ એનું પ્રતિપ્રમેય હતું. જે પહેલામાં જે કર્યું એનું ઊંધું. એટલે 7.2 આપણે બાખુબા પ્રમાણે સાબિત કર્યું અને 7.3 ખુખુબા શરત પ્રમાણે સાબિત કર્યું. બરાબર. તો હવે તમારું આવે છે ઉદાહરણ. કારણ કે ઉદાહરણમાં સ્ટાર્ટ કરો. ઉદાહરણ 4. કેટલી મિનિટ થઈ? 34. તો એક કામ કર ને,